નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો IASનો પગાર કેટલો હોય છે। UPSC પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની પસંદગી IAS, IPS અને IFS જેવા પદ પર થાય છે। શું જાણો છો IASનો પગાર કેટલો હોય છે? તેમની બેઝિક સેલેરીની વાત કરીએ તો લેવલ 10ના આધાર પર 56,100 રૂપિયા સાથે સરકારી ભથ્થાઓ પણ મળે છે। સૌથી ઊંચા પદ કેબિનેટ સેક્રેટરી ઓફ ઇન્ડિયાની પોસ્ટમાં બેઝિક સેલેરી 2.5 લાખ રૂપિયા મળે છે। તમારું સપનું છે IAS બનવાનું તે કમેન્ટમાં જણાવજો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાથી પણ ભયાનક છે આ ત્રાસદી। 1.5 લાખ લોકો ગુમાવે છે તેનો જીવ। માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં માર્ગ અકસ્માતના કુલ 4,61,312 બનાવો બન્યા હતા, જેમાં 16,08,491 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા છે। એક્સપ્રેસવે સહિતના રોડ નેટવર્ક અને વાહનોની વધતી જતી સંખ્યાને કારણે એક્સિડન્ટનું પ્રમાણ વધ્યું છે। સેવ લાઈફ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ રોડ એક્સિડન્ટની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 20મું સ્થાન ધરાવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 31 ડિસેમ્બર અને ન્યૂ યર 1 જાન્યુઆરી 2024 માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ 31 ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપે રાત્રે 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકશે। આપને જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।